હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું શેર કરીશ મારી મનપસંદ સમોસાની રેસીપી, જે ગુજરાતની ફેમસ છે કઢી અને સમોસા. જે સમોસાનો મસાલો છે તે જ બનાવવામાં ખૂબી છે. તેનો મસાલો આપણે એકદમ ચટપટો અને મસાલેદાર બનાવશું, જેથી કરીને આપણા સમોસા એકદમ ચટપટા બનશે. તો આ રેસીપી તમે જરૂર પૂરી જોજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સમોસાની રેસીપી. સૌથી પહેલાં આપણે 4 થી 5 બટેકા આપણે બાફેલા લઈ લીધા છે. તેનો આપણે અચકચરો માવો બનાવી નાખશું. માવો તૈયાર થાય ત્યારબાદ તેના માટે આપણે મસાલા તૈયાર કરીએ. 1 ચમચી જીરું અને 1 ચમચી આખા લીલા ધાણા. તેને આપણે બરોબર રીતે શેકી લેવાના છે. શેકાઈ જાય પછી તેને ઠંડા કરવા રાખી દેવાના. મિક્સર જારમાં ધાણા અને જીરું શેકેલા હતા તેનો આપણે અચકચરો ભૂકો કરી દઈશું. જોઈ શકો છો આપણે એકદમ અચકચરો રાખ્યો છે, એકદમ ફાઇન નથી કર્યું, એટલો આપણે રાખવાનો છે. તેને એક ડીશમાં લઈ લેશું. હવે મસાલા માટે આપણે 2 થી 3 ડુંગળી લીધી છે. તેને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેશું. ડુંગળી નાખવાથી સમોસાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ તમે કરી શકો છો, પણ તેનો સ્વાદ બહુ સરસ આવશે સમોસામાં. એટલે આપણે ઝીણી ઝીણી એકદમ ડુંગળી સમારી લીધી છે. જોઈ શકો છો આવી આપણે ડુંગળી સમારવાની છે. આપણી ડુંગળી રેડી થઈ ગઈ છે. અને 2 થી 3 આપણે લીલા મરચાં લીધા છે. તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે આપણે થોડી કોથમીર લેવાની છે. કોથમીરને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેશું. આ 3 વસ્તુનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. આ 3 વસ્તુ જો સમોસામાં પડે તો સ્વાદ ખૂબ જ આવશે. 1 વાટકો આપણે વટાણા લીધા છે. તેને થોડા બાફી લેશું. એક કઢાઈમાં 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળી સમારેલી હતી તેને ઉમેરી દઈશું. તેને આપણે બરોબર રીતે સંતરાવવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે મરચાં ઝીણા સમારેલા હતા તેને પણ ઉમેરી દઈશું. તેને પણ સંતરાવવા દઈશું. હવે તેમાં કોથમીર અડધી હમણાં ઉમેરશું મસાલામાં, અડધી કોથમીર પછી ઉમેરીશું. બસ આ ડુંગળી બધું સંતરાય ત્યારબાદ તેમાં આપણે કોળા મસાલા એડ કરી દઈશું. જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે તેમાં મસાલા એડ કરીએ. 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરશું. અડધી ચમચી જેટલું હળદર ઉમેરશું. ચપટી હિંગ ઉમેરશું. આ બધાને બરોબર રીતે મિક્સ કરી દઈશું અને તેને ખૂબ સંતરાવવા દઈશું. એકદમ ખુશ્બુ આવે નહીં ત્યાં સુધી સંતરાવવા દેવાનું. ત્યારબાદ તેમાં જીરું અને ધાણાનો આપણે અચકચરો ભૂકો કર્યો તો તેને પણ ઉમેરી દઈશું. આ મસાલા સાથે ખૂબ સંતરાશે તો એની પણ ખુશ્બુ બહુ સરસ આવશે અને આપણો આ મસાલો ખૂબ સ્વાદવાળો બનવાનો છે. એકદમ સંતરાઈ ગયો છે, જોઈ શકો છો મસાલો. ત્યારબાદ તેમાં આપણે બટેટાનો માવો જે બનાવીને રાખ્યો હતો તેને ઉમેરી દઈશું. બટેટાનો માવો આપણે અચકચરો જ રાખવાનો છે. તેને બરોબર રીતે હવે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અને લીલા વટાણા આપણે જરાક બાફ્યા હતા, થોડાક બાફવાના છે, તેને પણ તેમાં ઉમેરી દઈશું. આ બધી વસ્તુને આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે.
મસાલો અને જે બટેટાનો માવો એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બરોબર રીતે હલાવશું. આપણે મસાલો બરોબર રીતે મિક્સ કરવાનો છે. ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. હવે મસાલો તૈયાર છે. એક વાસણમાં આપણે ઠંડો કરવા કાઢી લેશું. જોઈ શકો છો કાઢી લીધો છે અને તેમાં વધેલી કોથમીર હતી તેને આપણે માથેથી ઉમેરી દઈશું ને આપણો મસાલો રેડી છે. ત્યારબાદ હવે આપણે લોટ બાંધી લેશું. લોટ માટે 1 વાટકો જેટલો મેદાનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને તેમાં થોડા તલ ઉમેરશું. તેનાથી સ્વાદ ખૂબ જ આવશે અને તેમાં મોણ માટે આપણે તેલ ઉમેરવાનું છે. જો તેલનું મોણ ન ઉમેરવું હોય તો તમે ઘી પણ ઉમેરી શકો છો અને તેને સારી રીતે આપણે મિક્સ કરીને જોઈ શકીએ આપણે કે મુઠ્ઠી બંધાય તેટલું આપણે મોણ ઉમેર્યું છે. આવી જ રીતના મુઠ્ઠી બંધાય એટલું આપણે મોણ ઉમેરવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધીને આપણો તૈયાર કરી લેશું. લોટ એકદમ નરમ નથી રાખવાનો. લોટ એકદમ આપણે થોડોક કઠણ રાખવાનો છે. જેમ આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધવાનો છે. જોઈ શકો છો આપણો લોટ મસળાઈને રેડી થઈ ગયો છે. નજીકથી બતાવી દઉં કે કેટલો આપણે કઠણ રાખ્યો છે. આનાથી એકદમ ક્રિસ્પી સમોસા બનશે. હવે એક લુઓ લઈ લેવાનો, તેની એક મોટી રોટલી બનાવીશું. જોઈ શકો છો રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે. એને વચ્ચેથી આપણે કટ કરી દઈશું. એક રોટલીમાંથી 2 સમોસા બની જાય છે. એક ભાગ આપણે ઉપાડી અને આંગળીની મદદથી આવી રીતના બેસાડી અને બંને છેડા એકબીજાથી જોઈન્ટ કરીને બરોબર રીતે દબાવી દેવાના, જેથી કરીને આપણો સમોસાની પટ્ટી ખુલે નહીં. હવે આવી રીતના કોન જેમ ઉપાડી અને તેમાં આપણે મસાલો ચમચીથી ભરી દઈશું. એકદમ દબાવીને આપણે મસાલો ભરવાનો છે. હવે આવી રીતના મસાલો દબાવીને બીજા પાછળના ભાગમાં એક ચપટી લેવાની છે. જોઈ શકો છો પાછળના ભાગમાં એક ચપટી લઈ અને બંને છેડા બંધ કરી દેવાના અને બરોબર રીતે દબાવી દેશું. આપણો આ સમોસો એક રેડી છે. એકદમ બજારે મળે તેવો જ છે. જોઈ શકો છો અને તેવી જ રીતને આપણે બીજો પણ સમોસો રેડી કરી લેશું. એક ભાગને આંગળીમાં મૂકવાનો અને બીજા ભાગને તેમાં બંધ કરીને ચોંટાડી દેવાનું. એકદમ દબાવી દેવાનું. તેને કોન જેમ ઉપાડી અને તેમાં આપણે ચમચીથી મસાલો ભરી દઈશું. હવે બરોબર અંગૂઠાથી દબાવી મસાલો અને પાછળના ભાગથી આપણે એક ચપટી લેવાની છે અને બંને સાઈડ દબાવી અને જોઈન્ટ કરી દેવાના. એકદમ ચપટી ભરીને દબાવવાના, જેથી કરીને તે ભાગ ખુલે નહીં. જોઈ શકો છો આપણો એક સમોસો બીજો પણ રેડી થઈ ગયો છે. તેવી જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરવાના છે. આપણા સમોસા બધા બનીને રેડી થઈ ગયા છે. બસ હવે તળવાના જ છે. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે સમોસા એડ કરશું. કઢાઈમાં 4 થી 5 સમોસા આપણે
તળવા મૂકી દઈશું. અને ધીમી આંચ ઉપર જ આપણે સમોસા રેડી કરવાના છે. બહુ ફૂલ તાપ રાખવાનો નથી. અને બસ વચ્ચે વચ્ચે થોડું થોડું હલાવતા જશું, જેથી કરીને એક સાઈડ જ પાકે નહીં અને બંને સાઈડ બધી જગ્યાએ પાકે અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવા રાખીશું. જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ. એકવાર આ મસાલાથી જરૂર ટ્રાય કરજો તમે. બહુ સરસ સ્વાદિષ્ટ સમોસા તૈયાર થાય છે. અને જો મારી આ રેસીપી તમને પસંદ પડતી હોય તો લાઈક શેર જરૂરથી કરજો. હવે સમોસા રેડી થઈ ગયા છે ને બીજા પર સમોસા તેવી જ રીતે તળવા રાખી દઈશું. મારા ચેનલ ઉપર અવનવી વાનગી આવતી જ રહે છે, તો તમે જરૂરથી જોજો. અને જો ચેનલને ફોલો ન કર્યો હોય તો ફોલો જરૂરથી કરી લેજો. આપણા સમોસા બીજા પણ ફ્રાય કરવા રાખી દીધા છે અને એ પણ રેડી થઈ ગયા છે. તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ સમોસા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં આપણે કાઢી લીધા છે અને જોઈ શકો છો કઢી અને ખાટી મીઠી ચટણી અને લસણની ચટણી એના સાથે તો આ ખૂબ સરસ લાગે છે. કઢી સમોસાની જો આ રેસીપી સરસ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.